હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મારી એક વાત માની જુઓ અને એકવાર આ રેસીપી ટ્રાય કરી જુઓ, તમારું તન અને મન બંને ખુશ થઈ જશે. બનાવવું એકદમ સરળ અને ઓછી મહેનતે બની જાય છે, તો તન ખુશ અને સ્વાદ એટલો લાજવાબ કે મન પણ ખુશ થઈ જશે. અને વધારે ટેન્શન લેવાની જરૂર નથી. ઇડલી કે અપ્પે સ્ટેન્ડની પણ આપણે કોઈ જરૂર નથી પડવાની. અને સાથે એક ચટપટી ચટણી પણ બનાવશું જે મોઢાનો સ્વાદ બદલી દેશે. તો ગરમી શરૂ થઈ ગઈ છે, તો શું બનાવવું એ ન સમજાતું હોય તો ખૂબ ઓછા તેલથી આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરી જુઓ. તો એના માટે આપણે અહીંયા અડધો કપ ચોખાના પૌવાને 2 થી 3 પાણીથી સરસ એવા સાફ ધોઈ લઈએ. તો અહીંયા આપણે ચોખાના પૌવાને સરસ એવા ધોઈ લીધા છે. તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરીએ, એટલે કે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરી અને આ પૌવાને પલળવા માટે થોડી વાર માટે સાઈડમાં રાખીએ. ત્યાં સુધીમાં બીજી એક નાનકડી પ્રોસેસ કરવાની છે, તે કરી લઈએ. એ પહેલાં જો હું તમને કહી દઉં કે પૌવા સરસ એવા ડૂબી જાય ને એટલું પાણી આપણે એડ કરવાનું છે. હવે આપણે અહીંયા એક મિક્સરનો જાર લીધો અને એમાં આપણે સૂકા 6 થી 7 જેટલા મીડિયમ તીખા મરચાં એને ગરમ પાણીમાં અડધી કલાક માટે પલાળી અને મિક્સર જારમાં લઈ લીધા છે. મરચાંનું જે પલાળેલું પાણી છે એનો ઉપયોગ આપણે નથી કરવાનો. હવે 6 થી 7 જેટલી લસણની કળી અને એક નાનો ટુકડો આદુનો એ પણ સાથે મિક્સર જારમાં એડ કરી દઈએ. અને એક અહીંયા મેં ટમેટું લીધું છે દેશી. તો બને ત્યાં સુધી આપણે દેશી ટમેટાનો જ ઉપયોગ કરવાનો છે. પણ જો દેશી ટમેટું ન હોય તો ઘરમાં જે પણ ટમેટું અવેલેબલ છે ને એનો ઉપયોગ તમે કરી શકો છો. હવે ટમેટાના પણ મોટા મોટા ટુકડા કરી દઈએ. એની છાલ હટાવવાની આપણે કોઈ જરૂર નથી રહેતી. આખું ટમેટું મિક્સર જારમાં એડ કરી દીધું અને હવે આપણે એમાં અડધીથી 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. ખાંડનો ટેસ્ટ વધારે પસંદ ન હોય તો હલકી એવી ખાંડ તો ચોક્કસ એડ કરજો. એનાથી આપણો જે ચટણી છે એનો ટેસ્ટ છે એ બેલેન્સ થઈ જશે. હવે અડધા લીંબુનો રસ એડ કરી દીધો અને પીસવા માટે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી ચટણીને એકદમ સરસ એવી પીસી લેવાની છે. સાવ સ્મૂથ આપણે ચટણીને નથી કરેલી, હલકી હલકી દરદરી રહે એ રીતની આપણે પીસી લેવાની છે. તો આ ચટણી આપણી રેડી છે. ઉપરથી લીલા ધાણા પણ એડ કરી દઈએ. ચટણીનો કોઈ વઘાર કરવાની જરૂર નથી અને વધારે કોઈ મસાલા પણ એડ કરવાની જરૂર નથી. આ ચટણી એટલી ટેસ્ટી બને છે ને કે તમે આને વારંવાર બનાવશો. તો ચાલો ચટણી સાઈડમાં રાખી દઈએ અને અહીંયા હવે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી. કડાઈમાં આપણે અડધીથી 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ વધારે લેવાની કોઈ જરૂર નથી. એમાં અડધી ચમચી જેટલી અડદની દાળ અને અડધી ચમચી જેટલી ચણાની દાળ એડ કરી દઈએ. અને બંને દાળ છે એકદમ સરસ એવી એમાંથી સુગંધ આવવા લાગે, એનો હલકો હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. આ દાળ છે ખૂબ જલ્દીથી બળી જાય છે, તો આપણે ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખશું. હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી હિંગને પણ સરસ એવું મિક્સ કરી લઈએ. અહીંયા મેં તીખાસ માટે લીલા મરચાં અને સાથે એક નાનો ટુકડો આદુનો બંને વસ્તુ તેલમાં એડ કરી હલકી એવી સાંતળી લીધી. અને અહીંયા એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું જેના એકદમ બારીક બારીક ટુકડા કરી અને મેં એડ કરી દીધેલું છે. બટેટાના ટુકડા તમે જોઈ શકો છો, જેટલા ફાઇન આપણાથી એ કટ થાય એટલા આપણે એને એકદમ નાના નાના કટ કરીને રેડી કરવાના છે. તો બટેટા છે એને પણ તેલમાં આપણે હલકા એવા સાંતળી લઈએ. અને અહીંયા તમે જોઈ શકો છો બટેટા છે એ હલકા એવા થયા છે. તો આપણે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી એના પણ એકદમ નાના નાના ટુકડા કરીને એડ કરવાના છે. તો અહીંયા બટેટું અને ડુંગળી બંને વસ્તુને ચોપરમાં અલગ અલગ ચોપ કરીને પણ તમે લઈ શકો છો. એમ કરવાથી આપણું કામ થોડું વધારે જલ્દી થઈ જશે. તો અહીંયા હવે જોઈ શકો છો ડુંગળી પણ આપણી હલકી જ સંતળાય છે, વધારે આપણે એને સાંતળવાની જરૂર નથી. તો હવે એમાં થોડા મસાલા કરીએ. તો અડધી ચમચી જેટલી હળદર અને તીખાસ માટે અને કલર માટે હલકું એવું જ લાલ મરચું પાવડર મેં એડ કરેલો છે. હવે અડધો કપ જેટલું પાણી એડ કરી દીધું, નાનો અડધો કપ પાણી એડ કરેલું છે. બધી વસ્તુ સરસ એવી મિક્સ કરી ઉપરથી કવર કરી દઈએ અને 70 થી 80% જેટલા બટેટાના ટુકડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ. બટેટાના ટુકડા એકદમ નાના છે એટલે 1 થી 2 મિનિટમાં સરસ એવા સોફ્ટ થઈ જાય છે. અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરેલું હતું, એ પણ સરસ એવું શોષાઈ ગયું છે. તો આપણું સ્ટફિંગ રેડી છે, એને સાઈડમાં રાખી દઈએ. અને અહીંયા હવે પૌવા જોઈ લઈએ. તો પૌવા પણ એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને જોઈ શકો છો એકદમ સરસ એવા ફૂલી પણ ગયા છે. તો આપણે એમાં અડધો કપ જેટલો ઝીણો રવો એડ કરી પૌવા અને રવાને બંનેને સરસ એવા આપણે મિક્સ કરી દઈએ. અને આપણું આ બધું મિક્સ થાય છે ત્યાં સુધીમાં વિડીયો જો થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય
તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે બંને વસ્તુ જે મિક્સ કરેલી છે એને આપણે એક મિક્સર જારમાં પલટાવી દઈએ અને અહીંયા આપણે પીસવા માટે થોડું એવું પાણી એમાં એડ કરી અને બંને વસ્તુને સરસ એવી પીસી લઈએ. તો અહીંયા જોઈ શકો છો આપણી બધી વસ્તુ છે એ સરસ એવી પીસાઈ ગઈ છે. પૌવા છે તો હાથેથી મેશ કરશું તો એટલા ફાઇન નહીં થાય, તો આપણે એને મિક્સર જારમાં કરી લઈશું તો એકદમ ઝટપટ આપણું કામ થઈ જશે. જરૂર લાગે તો ફરી પાછું મિક્સર જારમાં થોડું પાણી એડ કરી આપણે આ બેટરમાં રેડી દઈશું, પણ બેટર છે એને આપણે એકદમ ઘાટું જ રાખવાનું છે, વધારે પાતળું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે આપણે જે પૌવાનું અને રવાનું બેટર બનાવેલું છે એમાં આપણે વઘારેલા બટેટા અને ડુંગળી એડ કરી દઈએ. આવી રીતે નાસ્તો તમે કદાચ ક્યારેય ન બનાવ્યો હોય ને તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. હવે પૌવા અને જે રવો છે એના ભાગનું આપણે મીઠું એડ કરી દઈએ અને બધી વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી દઈએ. હવે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. લીલા ધાણાની જગ્યાએ મીઠા લીમડાના પાન એકદમ બારીક કટ કરીને એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. એનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. તો લીલા ધાણા છે થોડા ચડિયાતા જ રાખશું, કારણ કે એની ફ્લેવર અને એનો જે લુક આવે છે ખૂબ જ સરસ આવે છે. હવે 1 ચમચી જેટલો આપણે આમાં બેકિંગ પાવડર એડ કરેલો છે, બેકિંગ સોડા નહીં, બેકિંગ પાવડર મેં એડ કરેલો છે. જો તમે બેકિંગ સોડા એડ કરવાના હોય તો માત્ર 1 ચપટી જેટલા જ એડ કરી શકો છો, અથવા તો જો ઈનો એડ કરવાના હોય તો અડધી ચમચી જેટલો ઈનો પણ એડ કરી શકો છો. હવે બધું સરસ એવું મિક્સ કરી એક તવાને આપણે ગ્રીસ કરી લીધો. હવે તવા ઉપર આ રીતે ચમચીની મદદથી આપણે નાની નાની ઈડલી આવી રીતે પાડી લેવાની છે. તો આ ઈડલી છે એકદમ પરફેક્ટ બને છે, અંદરથી એકદમ જાળીદાર, ઉપરથી એકદમ સોફ્ટ અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે, બિલકુલ કાચી નથી રહેવાની. તમે વિડીયો પૂરો જુઓ, હું તમને એના માટેની ટિપ્સ પણ બતાવું છું. તો જો આ રીતે ચમચીની મદદથી બેટર તમે જોઈ શકો છો, ફેલાઈ જાય એવું નથી, થોડું થીક જ બેટર રાખેલું છે અને આરામથી ચમચીની મદદથી આવી નાની નાની ઈડલી મેં પાડી લીધેલી છે. હવે ઉપરથી કવર કરી દીધું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આ ઈડલી છે ઉપરથી એકદમ સરસ એવી ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું, અથવા તો 3 થી 4 મિનિટ માટે આપણે એને થવા દઈશું. તો જો અહીંયા વચ્ચે ખોલી અને મેં એક વખત એને ચેક કરેલી હતી, એકદમ સરસ એવી હવે એ થઈ ગઈ છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણી ઈડલી છે એની રીતે જ નીકળી જાય છે, તવા ઉપર બિલકુલ ચીપકતી નથી. અને હું તમને હમણાં સાઈડ ચેન્જ કરીને પણ બતાવી દઉં છું કે નીચેની સાઈડથી પણ બિલકુલ દાઝતી નથી. ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે એને સ્ટીમ કરશું, કૂક કરશું, એટલે બિલકુલ એ નીચેની સાઈડથી પણ નથી દાઝવાની અને એકદમ ફ્લફી અને જાળીદાર બનીને તૈયાર થશે. તો અહીંયા જોઈ શકો છો આરામથી ઈડલી છે એ પલટી જાય છે અને જો મેં બધી ઈડલી પલટાવી અને તમને બતાવી દીધી છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈએ અને આપણી એકદમ સોફ્ટ અને જાળીદાર ઈડલી બનીને રેડી છે. આ ઈડલીની સાથે આપણે જે ચટણી બનાવી છે ને એનો સ્વાદ તો તમે ક્યારેય નથી ભૂલવાના, અને જો એકવાર બનાવશો ને તો બીજી વખત તમે ચોક્કસ બનાવશો, મને એ વાતનો વિશ્વાસ છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.